એ કે સ્વામી અમે હિપકે ને હિપકે બે જણા રડતા હતા, અમારું આગળ પાછળ કાંઈ નહોતું, અમે થાકી ગયા, અમને એમ થયું શું કરવું. અને હિતેશભાઈ અમને એક વાત બતાવી કે તમે સાળંગપુર એક વખત લઈ જવાના. આજે હું હિતેશભાઈના મામાના ઘરે ગયો તો કદાચ અહીંયા મામા આવ્યા હશે. મને એને જે વાત કરી, એના મામાના કંઈક જમાય કે મને જમાય, એનો એકનો એક દીકરો 5-7 વર્ષનો, અને છોકરાને જે કંઈક થઈ ગયું 6 મહિના સુધી કે સ્વામી અમે આખું ઘર ત્રાસી ગયા. એ ભાઈ કદાચ અહીંયા બેઠા હશે કે એના મામા બેઠા હશે. એ કે સ્વામી આજો ઉભા થયા. આ ભાઈએ જે વાત કરી મને આજે, એ કે સ્વામી મારી ઘરવાળી રડે, મારો છોકરાને સાયકો એવું કંઈક થઈ ગયું, ડોક્ટરો થાકી ગયા. એ પોતે પાછા ડોક્ટર, એ કંઈક મેડિકલના ડોક્ટર શું મેડિકલના માણસ છે કંઈક. હવે એ પોતે હવે એવો છોકરો થઈ ગયો, એવો છોકરો થયો, આખો દાડો ખીજા ખીજા જ કરે, ખીજા ખીજા જ કરે, ખીજા ખીજા જ કરે, મોબાઈલની અંદર એમાં કરે, અને જીદ એવી પકડે કે એક વસ્તુ એને પકડાઈ જાય કે આ એટલે ઈજ કર્યા કરે આખો. એ કે સ્વામી અમે હિપકે ને હિપકે બે જણા રડતા હતા, અમારું આગળ પાછળ કાંઈ નહોતું, અમે થાકી ગયા, અમને એમ થયું શું કરવું. અને હિતેશભાઈ અમને એક વાત બતાવી કે તમે સાળંગપુર એક વખત લઈ જવાના. આ વાહિયાત વાત નથી, મોઢાની નથી, આ એના સાક્ષી આ માણસો છે. કે સાળંગપુર આ છોકરાને એક વખત લઈ જાઓ. હિતેશભાઈ અમારા કોઠારી વિવેક સ્વામીને ફોન કર્યો કે સ્વામી આ લોકો આવે છે ને બહુ મુશ્કેલીમાં છે, ત્યાં પાઠની વ્યવસ્થા છે. એ છોકરાને પાઠમાં બેહાર્યો અને એની જે પૂજા વિધિ થાય કરી, અને પછી એને જે બાધા આપવામાં આવે બાધા આપી, અને પછી જે ભૂદેવ હોય એને કીધું કે મને 15 દિવસ આપો, 15 દિવસ પછી તમારે જે કરવું હોય ત્યાં લઈ જજો, પણ 15 દિવસ સાળંગપુર દાદાને આપો. અને આ જે અત્યારે થઈ રહ્યું છે વધશે, ઓછું નહીં થાય, પણ એક દિવસ તમારે હાવ શાંતિ થઈ જાય. 10 દાડા છોકરાએ જે ધમાલ કરી, અને આજે મને કહેતા હતા કે સ્વામી એ 15 દિવસ પછી છોકરો જે ડાયો થઈ ગયો કે એની વાત જવાય તો અમને તો એમ લાગે કે દાદા નો તો અમારું થાત. હું એ કે મારી આગળ તો બેહે નહીં, મારી હારે બોલે નહીં, બાપા તો જોઈએ જ નહીં, મને મારે, છોકરો મારે. અને બધાયથી તમે બહારના લોકો હેરાન કરે ને તો તમને દુઃખ ન થાય, પણ ઘરમાં ઉપાધિ આવે ને ત્યારે બલબલો મરદ થાકી જાય બાપા. એટલા માટે હું કહું કાયમ આશરો મજબૂત નો રાખજો. સહુભૂત પ્રેત ભૂતણીઓ ભડકી ભાગે, સહુભૂત પ્રેત ભૂતણીઓ ભડકી ભાગે. સાળંગપુરના શ્યામ સદા સંભારો.
સદા સંભાળો. હનુમંત મહાબળવંત હરો દુઃખ મારું જય સાળંગપુરના શ્યામ સદા સંભારો જય સાળંગપુરના શ્યામ સદા સંભારો. હનુમાનજી મહારાજ અખંડ મોજમાં, અખંડ કોઈ દાડ થાકે જ નહીં, કારણ કે ઈ એકલા છે. દાદાનો એવો અદભુત પ્રતાપ છે. વાલા ભક્તો, આપણે બધા એનો સ્વીકાર કરી અને જાજા માણસોનો, નાનામાં નાના વ્યક્તિનો સ્વીકાર કરશું તો 100% તમે મહાન બનશો.